તો રામ રામ હાવજુ ને ગાડી લઈને નીકળી જો ગામમાં પૂગી જો દુકાને, કેમ કે આજે અમારે જવાનું તો સ્વિમિંગ પુલમાં નાવા. તો કૌશિક ને બેઠાડી નીકળી જા પુલ સાઈડ. તા તો આવડા રહી જાય કે અમારું શૂટિંગ લે. પૂગી જા પુલે ને ગાડી કરી દીધી પાર્કિંગ ને અંદર હોય જા. હા પુલ તો બહુ મસ્ત છે. પૈસા આપીને હોય જા કપડા ચેન્જ કરવા. તા તો મેમ કે મારે બે શબ્દ કહેવા. हाय हम मामा थका बिचारे डुबकी लगाने आप सब आए गए. अच्छा क्या कहना क्या चाह रहे हैं भाई आप? ગયા નાવા ને ક્યારે હાથ મેસલી પાણીમાં ગઈ ટપક. તા તો આ રહી જોઈ કે હું શૂટિંગ લઈ લઉં. પાણી ઊંડું હતું એટલે ઠેકડા મારવાની મજા આવતી હતી. આવડા અને ડૂબાડતા હતા. હવે આ કયો યોગા છે કમેન્ટ કરી દેજો. નાઈ ને થાકી ગયા પછી નીકળ્યા બહાર. ડાયરે તો નાફડાઓ પડી ગઈ ઘેર. હું બેઠો કૌશિક ની પાસે નીકળી જા ઘર તરફ. આ બે રેસ કરતા હતા. હવે આને ઉગાડે વાહે કોની જાનમાં જવું હોય એ ખબર નથી. ઉગી જો ઘેર નાઈ ધોઈ ફ્રેશ થઈને વહી જો પાછો ગામમાં. હતા તો કમો ને માખણ ભાવો છોકરા રમાડવાની પ્રેક્ટિસ કરતા હતા. તો આજનો મિન બ્લોગ થાય છે પૂરો. જય શ્રી રામ.